વડોદરા મહાનગરપાલિકામાં સાંસદ ધારાસભ્યોની મહત્વપૂર્ણ સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિકાસ કાર્યોને ગતિ આપવા કમિશનરની કડક સૂચનાઓ સામે આવી છે. વડોદરા શહેરના વિકાસ કાર્યોને વેગ આપવા માટે વડોદરા મહાનગરપાલિકામાં સાંસદ ધારાસભ્યોની સંકલન બેઠક યોજાઈ હતી. આ બેઠક મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠકમાં સયાજીગંજ, માંજલપુર, વાઘોડિયા અને અકોટા વિધાનસભાના ધારાસભ્યો ખાસ હાજર રહ્યા હતા, જ્યારે કેટલાક અન્ય ધારાસભ્યો બેઠકમાં ગેરહાજર રહ્યા હતા, જે ચર્ચાનો વિષય બન્યો હતો. બેઠક દરમિયાન ધારાસભ્યોએ પોતપોતાના વિસ્તારના વિકાસ કાર્યો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તા, ડ્રેનેજ, પાણી પુરવઠો, સફાઈ તેમજ નાગરિકોની લાંબા સમયથી અટકેલી સમસ્યાઓ મુદ્દે કમિશનર અને અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી. જૂના પ્રશ્નોને લઈને ફરીવાર અધિકારીઓને ટકોર કરવામાં આવી હતી અને કેમ કામોમાં વિલંબ થાય છે તે અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. શહેરના પ્રશ્નો અને યોજનાઓને ઝડપી અમલમાં મૂકવા માટે તમામ વિભાગોને સંકલિત રીતે કાર્ય કરવાની સૂચના કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ બેઠક દરમિયાન અધિકારીઓને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે શહેરના વિકાસ કાર્યોમાં કોઈ પણ પ્રકારની ઢીલાશ ન ચાલશે અને તમામ કાર્યો વહેલી તકે પૂર્ણ કરવા માટે સમયબદ્ધ આયોજન તૈયાર કરવામાં આવે. કમિશનરે પણ જણાવ્યું કે ધારાસભ્યો દ્વારા રજૂ થયેલા પ્રશ્નોને પ્રાથમિકતા આપીને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે, જેથી વડોદરાના નાગરિકોને ઝડપી રાહત મળી શકે. આ સંકલન બેઠકથી શહેરના વિકાસ કાર્યોને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. બે સંકલન પહેલાં ભેળસેળ બાબતે આરોગ્ય અધિકારીએ એવું જણાવેલું કે જે દુકાનમાં ભેળસેળ થતો હશે એને અમે સીલ મારીશું. એટલે આજે મેં એક પ્રશ્ન કરેલો, કેટલાને સીલ કર્યા, કેટલાને દંડ કર્યા, એનો કોઈ બી જવાબ આપી શક્યા નથી. જેટલી જગ્યાએ ભેળસેળ માટે જાય છે ખાલી સેમ્પલ જ લેવામાં આવે છે, અન્ય શહેરોમાં દંડ બી થાય છે અને કડક પગલાં પણ લેવામાં આવે છે. આજે કમિશનરશ્રીએ ખાસ જણાવ્યું છે કે આરોગ્ય અધિકારી સાથે સેનેટરી ડિપાર્ટમેન્ટનો જે બી હોય હેડ એને સાથે લઈ જવો ને કડકમાં કડક સૂચના આપવી અને આવી જે પણ દુકાનો વારંવાર જે ભેળસેળ કરે છે એને સીલ કરવી. એટલે અત્યાર સુધી જે ધારો કે અમે ઉત્તરાયણનો તહેવાર ગયો, ડિપાર્ટમેન્ટે ઘણી જગ્યાએ સેમ્પલો લીધા અને ખાલી સેમ્પલ લેવાનું જ કામ થાય છે, કોઈ જગ્યાએ કાર્યવાહી થતી નથી. એટલે ખાલી કમિશનરશ્રીએ 5 જણની ટીમ બનાવી છે અને કડકમાં કડક પગલાં લેવા માટે આ વખતે કીધેલું છે. બીજા તો અન્ય પ્રશ્નો અમારા જે છે કે કોઈ જગ્યાએ રોડ ખોલવાના હોય, કોઈ જગ્યાએ રોડ બનાવવાના હોય, એ સર્કલ નાનું કરવાનું હોય, આ બધા પ્રશ્નો જે રૂટિનના છે એ પ્રશ્નો બાબતે ચર્ચા થઈ છે. માન્ય કમિશનરશ્રી દ્વારા જે દર મહિને સંકલન બોલાવવામાં આવે છે ધારાસભ્ય સાંસદશ્રીની, એમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીના વિસ્તારની અંદર એટલે વડોદરા શહેરના વિવિધ પ્રશ્નોની રજૂઆત અમારા ધારાસભ્યશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી છે. મારા વિસ્તારની અંદર પણ અનેકવિધ પ્રશ્નો કે જે આંગણવાડી રિલેટેડ હતા, રોડ રસ્તા રિલેટેડ હતા, નવીન પાણીની નળિકા 80-20ના કામો, આ બધાનું આજે અહીંયા ફોલોઅપ પણ કર્યું છે. મોટા પાયે 80-20ની ફાઇલો આજે મારા વિસ્તારની વોર્ડ નંબર 8ની અને 9ની આજે જ કમિશનરશ્રીએ મંજૂરી આપી છે. અમારા માટે આનંદની વાત છે. એના સિવાય TP 54ના વિષયની અંદર પણ પૈસા ભરવાની વાત હતી, એ પણ અમે આજે એમને બતાવ્યું છે અને એ પણ સામાન્ય સભામાં પહોંચી ગયું છે. એટલે મોટાભાગે આ 2-4 દિવસમાં સામાન્ય સભામાં પણ એ પાસ થશે. એની સાથે એલેમ્બિક સિટીની વચ્ચેથી જતો જે રોડ છે, આ રોડ પર ગેટો મૂકી દેવામાં આવ્યા છે એલેમ્બિક દ્વારા. પાછળ સિક્યોરિટી ગાર્ડ ઊભા કરી અને બેરિકેટિંગ કરવામાં આવ્યા છે અને કોઈપણ ખાનગી વ્યક્તિ એમાંથી પસાર ના થાય એની પણ પૂછપરછ ત્યાં કરવામાં આવે છે. આજે અમે ત્યાં કમિશનરશ્રીને રજૂઆત કરી છે કે રોડ કોનો છે, એ રોડ 18 મીટરનો છે તો એની રોડ સોંપણી કરીને ત્યાં એની FSI લઈને રોડ કોર્પોરેશનને સુપ્રત કરવો જોઈએ. એ કર્યો છે કે નહીં
આની પણ કારણ કે એને FSI 18 મીટરના રોડની લીધી હોય ત્યારબાદ એ રોડ કોર્પોરેશનને સુપ્રત કરવો પડે. ત્યાં જૂનો નાળિયો રસ્તો હતો તો એ રસ્તાનો સ્ટેટસ શું છે, આ તમામ તપાસની કામગીરી આજે માન્ય કમિશનરશ્રીને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ આપી છે. અમારી સૌથી મુખ્ય રજૂઆત એવી કહેવાય કે વડોદરાને સ્લમ ફ્રી સિટી બનાવવું જોઈએ. ગુજરાત સરકારે સુરતને પહેલું સ્લમ ફ્રી સિટી બનાવવાના દિશામાં આગળ વધાર્યું છે, તો વડોદરાને બીજું સ્લમ ફ્રી સિટી બનાવવાના દિશાની અંદર આપણે અગ્રેસર બનવું જોઈએ. તો સયાજીગંજમાં વિવિધ પ્રકારની નાની મોટી ઝૂંપડપટ્ટીઓ, ગમનિયા તળાવ, ગણેશનગર, ઇન્દિરાનગર, ગંગાનગર, અનેક નાની મોટી ઝૂંપડપટ્ટીઓ વોર્ડ 8માં વોર્ડ 9માં વર્ષોથી આવેલી છે. આ વર્ષોથી રહે છે, સ્વાભાવિક રૂપે એમને મકાન પણ સુપ્રત કરવા પડે. તો EWSની નવી સ્કીમો એ જગ્યા પર નજીકમાં જો ડેવલપ કરવામાં આવે તો આ બધા જ ઝૂંપડાવાસી એ નવી સ્કીમની અંદર આજથી 1.5-2 વર્ષ પછી શિફ્ટ થઈ જાય અને આ બધી ઝૂંપડપટ્ટીઓનું એક સાથે નિરાકરણ આવી શકે. તો સ્લમ ફ્રી સિટી બનાવવાની અંદર કોર્પોરેશને ખૂબ ઝડપથી કાર્યવાહી કરવી જોઈએ. આ દિશાની અંદર પણ અમે આજે રજૂઆત કરી છે. અનેક નાની મોટી અન્ય 4 રસ્તાઓ પર બમ્પ બન્યા હોય અથવા બનાવવાના હોય, કેટલીક સોસાયટીઓની બહાર ખોટા નિર્ણય કરીને બમ્પ બનાવ્યા છે, તો એ બમ્પ દૂર કરવાની વાત હોય. સરકારની IRC ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઇન મુજબ જ એ બમ્પ બનાવી શકે, આવી અનેક રજૂઆતો આજે કરવામાં આવી છે. ESI હોસ્પિટલની પાછળનો રસ્તો ખુલ્લો કરવો અને અનેક નવા રસ્તાનું ડેવલપમેન્ટ કરવું, એના ટેન્ડર પ્રોસેસ, આ તમામની આજે ચકાસણી પણ કરી છે અને કોર્પોરેશન ખૂબ એક્ટિવલી આગળ વધી રહ્યું છે. મોટા ભાગના અમારા ચકલી સર્કલ પાસે, અકોટા રોડ પાસે એના વિશે થોડી ચિંતા રજૂઆત કરવામાં આવી અને એમાં 10 મહિનાનો ટાઈમ લીધો હતો, પરંતુ કમિશનરને રિક્વેસ્ટ કરી તો ફોર્સફુલી કામ લગભગ 3 મહિનામાં પૂર્ણ કરી શકીશું એવું તેમને બાંયધરી આપી છે. સાથે અકોટા રોડની પણ થોડી ડ્રેનેજનું જે કામ ચાલી રહ્યું છે એની અંદર પણ જે તે ડિપાર્ટમેન્ટ છે તેઓ પાસેથી આપણને આશ્વાસન મળ્યું છે કે 1-2 મહિનામાં એટલીસ્ટ એ લોકો વોર્ડ નંબર 12 વાળો રસ્તો છે ત્યાં સુધી કામ ક્લિયર કરી નાખશે, એટલે ત્યાંથી પણ ટ્રાફિકનું ભારણ ઓછું થશે. મુખ્ય રીતે તો રજવી ટાવરથી લઈને બિલભાઈલી 4 રસ્તા છે ત્યાં સુધીનું જે આખા અક્ષર ચોકથી માંડીને બ્રિજ પછી સ્વામિનારાયણ મંદિર થઈને આપણે બિલભાઈલી સુધી જઈએ છીએ બાંકો કાસ થઈને, એના ઉપર જે પ્રકારનો ટ્રાફિક જામ થાય છે એના માટે થોડી વધારે ચિંતા દર્શાવવામાં આવી હતી. જેમાં ટ્રાફિકની લાઇટ્સ, બાંકો કાસ ઉપરનો જે બ્રિજ છે એ ડબલ કરવાની વાત છે, એ પણ બજેટમાં લીધો છે. બીજું કે રજવી ટાવરથી લઈને અક્ષર ચોક સુધીનો જે ડિવાઈડર કટ્સ છે એમને પ્રોપર હજી સિંક્રોનાઇઝ કરવા માટે એક નવી પદ્ધતિ છે જે કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા મૂકવામાં આવી છે અને અમે અમદાવાદમાં પણ 1-2 જગ્યાએ જોઈ છે જે રીતે એ લોકોએ કરી છે. એટલે એ રીતની વ્યવસ્થા મૂકીશું તો કદાચ આ મેઇન ટ્રાફિક જે ડિવાઈડર્સ પર વધારે જામ થાય છે એને આપણે ઇઝ કરી શકીશું. અક્ષર ચોકને પણ નવેસરથી થોડુંક ડિઝાઇન કરી રહ્યા છે જેથી કરીને ડાબી બાજુ વળતો જે ટ્રાફિક હોય છે એ લોકોને રોકાવું ના પડે અને ઇઝીલી જઈ શકે. સાથે જ પ્રેમવતીની સામે આપ જાણતા જ હો, ટૂંક સમય પહેલાં કોર્પોરેશને જે બધી ત્યાં દુકાનો અને બધું રસ્તા રોડ લાઇન ઉપર હતું એ ક્લિયર કર્યું છે. બ્રિજના નીચેથી થઈને છેક મંદિર સુધીનું એમને કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે કામગીરી. એના પણ રસ્તાની કામગીરી હમણાં 10 દિવસમાં એ લોકો લઈ રહ્યા છે. MGVCLના પોલ અને હાઈ ટેન્શનના કેબલ્સ હતા એના માટે કામ અટકેલું હતું. એટલે આ બધા મુખ્ય રીતે તો ટ્રાફિકની સમસ્યાઓ હળ કરવા માટેના રજૂઆત હતી, એથી વિશેષ કંઈ વધુ હતું નહીં. આજે જે સંકલન મિટિંગ અહીંયા કોર્પોરેશન લેવલમાં થયું છે એમાં ધારાસભ્યશ્રીઓ તરફથી જે પણ ઇસ્યુઝ છે એમની વિસ્તારમાં એ બાબતમાં ચર્ચા પરામર્શ કરી હતી. એમાં અલગ અલગ વિસ્તારમાં રોડ રસ્તાનું ઇસ્યુઝ, રોડ ખુલ્લો કરવાનો ઇસ્યુઝ, અમુક જગ્યામાં ગેરકાયદેસર કદાચ બાંધકામ થયેલું હશે એ ઉપર કાર્યવાહીની ડિમાન્ડ, સાથે સાથ કોઈ જગ્યામાં લારી ગલ્લાનું દબાણ, રોડ ઉપર દબાણ અને જે હેલ્થના ટીમ્સ અત્યારે રેડમાં જઈ રહ્યા છે એના પછીનું શું કાર્યવાહી થઈ એ બાબતનું તમામની ચર્ચા કરવામાં આવ્યું. અમુક વિસ્તારમાં, નવા વિસ્તારમાં જે રીતનું જલારામ નગર છે
આવા જગ્યામાં પ્રાથમિક સુવિધાઓ આપવા માટે પણ માંગણી હતી. એ તમામ કામ અત્યારે એકચ્યુઅલી આવરી લેવામાં આવ્યું છે, પણ આવતા અઠવાડિયામાં એની સ્થળ વિઝિટ પણ રાખી છે. એટલે 2-3 ધારાસભ્યોની કામની જે પ્રગતિ છે એ બાબતમાં પણ બ્રીફ કરવામાં આવ્યું અને એમની સ્થળ વિઝિટ પણ આવતા અઠવાડિયામાં રાખી છે. એટલે તમામ અધિકારીને સૂચના આપી છે એ બધામાં જઈએ. અને અત્યારે જે અમુક જગ્યામાં વીએમસીની કામ ચાલુ છે અને વહેલા તકે પૂરું કરવા માટે પણ માંગણી હતી, એનું પણ ધ્યાને લેવામાં આવ્યું છે. અને ખાસ કરીને એક વિસ્તારમાં તો અલગ અલગ જે રોડ ઉપર દબાણો છે, જે અવર જવર ગાડીઓ માટે મુશ્કેલી પડે છે, એને પણ દૂર કરવા માટે કીધું છે. અમુકની સૂચના એવી છે કે ફૂડ ટીમની રેડ પછી કાર્યવાહી થોડું પ્રોપર કાર્યવાહી થવું જોઈએ. એટલે અમે એક ઓર્ડર પણ અત્યારે કર્યા છે, જેમાં વોર્ડ વાઇઝ ટીમ બનાવી છે. દબાણ હટાવવાની ટીમ, લારી ગલાની સ્ટ્રીટ વેન્ડિંગનું ટીમ, સાથે સાથે ત્યારના હેલ્થના ટીમ, સેનિટરી ઇન્સ્પેક્ટર અને ત્યારના ડી અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ. આ ઓર્ડરની અમલ કરીને આવતા અઠવાડિયેથી રિવ્યૂ કરવામાં આવશે કે કયા કયા વિસ્તારમાં કયા કયા ટીમ ગયેલી છે, શું કાર્યવાહી કરી છે. રોડ ઉપર અનનેસેસરી દબાણધારકો ના હોવું જોઈએ, કારણ કે રોડમાં ગાડીઓની અવર જવર માટે જ છે અને ત્યાં બિનકાયદેસર દબાણ કરતા હોય એને દૂર કરવા માટે તાત્કાલિક સૂચના પણ આપી છે. સાથે સાથે અમુક વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસની પ્લોટ આપ્યા પછી આ સ્લમ્સને દૂર કરવાનો હોય છે, એમાં થોડું કામ પેન્ડિંગ હોય, એને પણ આજે રિવ્યૂ મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સાથે સાથે આવનારા દિવસોમાં આવા વિસ્તારમાં નવા સ્લમ્સ ના ઊભું થાય એના માટે પણ કાળજી રાખવા માટે સૂચના આવેલી હતી. અને અમુક વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસનો ડિમાન્ડ પણ આવી છે. એટલે જેટલા પણ પ્રધાનમંત્રી આવાસ 2.0માં આવરી લેવા માટે આવશે, આવનારા દિવસોમાં લગભગ 20,000 થી 30,000ની પ્લાનિંગ માટે અમે હાથ ધરી દીધી છે. એ તમામ આજે ચર્ચામાં કરવામાં આવ્યું. ઓવરઓલ સંકલનમાં અમુક વિસ્તારની અંદર નાનું મોટું ઇસ્યુઝ છે. એ ઇસ્યુઝને વહેલા તકે નિરાકરણ કરવા માટે ધારાસભ્યોની ડિમાન્ડ હતી અને અધિકારીઓ તરફથી જે જવાબ આવી છે એ તમામને તાત્કાલિક સ્ટાર્ટ કરવા માટે પણ કીધું છે. એક ધારાસભ્યનું એક બસ રૂટ પણ શરૂ કરવાની ડિમાન્ડ હતી, એ 22 તારીખથી શરૂ કરવાનું પણ આજે નક્કી કરવામાં